तक चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। આજ રોજ સંવિધાનના શિલ્પકાર અને સ્વતંત્ર ભારતના પહેલા કાનૂન મંત્રી, મહાન અર્થશાસ્ત્રી, મહાન સમાજ સુધારક એવા બાબા સાહેબની જન્મ જયંતિ છે અને આ જન્મ જયંતિ નિમિત્તે અમે ખેડા જિલ્લા કોંગ્રેસના સર્વ હોદ્દેદારો અહીંયા બાબા સાહેબના પ્રતિમાએ ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા છે અને બાબા સાહેબે આપેલા લોકશાહીના મૂલ્યો અને બાબા સાહેબે આ ભારત દેશને મજબૂત કરવા માટે, ભારતની લોકશાહીને મજબૂત કરવા માટે જીવનભર સંઘર્ષ કર્યો છે। લોકોને પોતાનો અધિકાર મળી રહે અને શોષિત હોય, વંચિત હોય, દલિત હોય એવા સર્વ સમાજના લોકોને પોતાનો અધિકાર મળી રહે માટે જીવનભર સંઘર્ષ કર્યો છે। ત્યારે આજરોજ આ વર્તમાન સમયમાં જે રીતે સત્તા પક્ષના શાસકો દ્વારા અત્યારે વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજના ઇલેક્શન ચાલી રહ્યા છે, ત્યારે સ્થાનિક સ્વરાજના ચૂંટણીઓમાં છેલ્લા 3 દિવસથી આપણે બધા જોઈ રહ્યા છે સમાચારના માધ્યમથી અને વારંવાર અમે લોકો રજૂઆત કરી રહ્યા છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે। મતદારોને, કાર્યકર્તાઓને, ઉમેદવારોના ટેકેદારોને દબાવવામાં આવી છે, તોડવામાં આવી રહ્યા છે। એવી રીતે વર્તમાન શાસકો સંવિધાનના આત્મા પર સતત ઘાત કરી રહ્યા છે। ત્યારે હું ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ખેડા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણે સર્વે લોકશાહીની જે આપણને મતાધિકાર મળ્યો છે એ મતાધિકારનો આપણે મુક્ત મને ઉપયોગ કરી આ સંવિધાનને જેની પર ઘાત કર્યા છે એવા લોકોને જાકારો આપીએ અને સાચા અર્થમાં બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પિત કરીએ। દિનેશચંદ્ર રાઠોડ, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અનુસૂચિત જાતિ વિભાગ। આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે અમે લોકો શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવ્યા છે। બાબા સાહેબે આ દેશ અને દુનિયાને એક અનોખું બંધારણ આપ્યું છે। દરેક સમાજ, દરેક વર્ગ, શોષિતો, દલિતો, પીડિતો અને વંચિતોને ન્યાય મળે એવું બંધારણ એમણે રચ્યું છે। ત્યારે અમે એમના ચરણોમાં નતમસ્તક થઈ અને આહ્વાન કરીએ છીએ કે આ બંધારણનું પાલન સમગ્ર દેશ, સમગ્ર રાજ્યના અને સમગ્ર જિલ્લાના લોકો કરે। આગામી દિવસોમાં અહીંયા સ્થાનિક પંચાયતોની ચૂંટણીઓ છે, તો એમાં આ અધિકારી બાબુઓ અને પોલીસ તંત્રને આપના થકી મેસેજ આપવા માગું છું કે પોલીસ તંત્ર સત્તાધારી પક્ષનો હાથો બની અને કામ ના કરે અને લોકોને પોતાના અધિકારો અને મતદાનથી અને ઉમેદવારીથી વંચિત ના રાખે તેવું આપના થકી અમને સંદેશો આપવામાં આવ્યો છું। લોકશાહીનું પાલન થાય, બંધારણનો અમલ થાય તેવી વિનંતી સાથે જય ભારત, જય હિન્દ, જય ભીમ।